તબીબી નિપુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણ હોસ્પિટલ અમદાવાદે 8 દિવસના બાળક પર જીવનરક્ષક બલૂન કોઆલ્ટોપ્લાસ્ટીની સર્જરી સફળતાપૂર્વક કરી તેને નવું જીવન આપ્યું છે। નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી। નારાયણ હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર દિવ્યેશ સાદડીવાલાએ વિગતવાર ઇકોકાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એઓર્ટોના કોઆલ્ટેશન તરીકે ઓળખાવી હતી। આ તકલીફને ઓળખાવીને ડોક્ટર સાદડીવાલા અને તેમની ટીમ તરફથી બલૂન एंजियोप्लास्टी प्रक्रिया કરવામાં આવી। मेरा नाम हेमंत भटनागर, फैसिलिटी डायरेक्टर नारायण हॉस्पिटल रखियाल अहमदाबाद। आज जो प्रेस कॉन्फ्रेंस हमने आप लोगों के माध्यम से की है, प्रेस के माध्यम से जनता को ये बताना चाहते हैं कि कुछ दिन पहले नारायण हॉस्पिटल में 8 दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी, उसका नारायण हॉस्पिटल की डॉक्टर्स टीम में, जिसमें डॉक्टर दिव्येश सडाडीवाला और डॉक्टर हेतल शाह, उन दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ होकर एक अच्छी जिंदगी लीड कर रहा है। नारायण हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी, मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली, उनके लिए भी हंस फाउंडेशन और नारायण CSR फंड फाउंडेशन की सुविधा उपलब्ध है। મારું નામ ડૉક્ટર દિવ્યેશ સાદડીવાલા છે, પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ નારાયણ હોસ્પિટલ અમદાવાદ। 8 દિવસના બાળકની અમે ખૂબ જ જોખમી પ્રક્રિયા કરી, જેને બલૂન કોઆલ્ટોપ્લાસ્ટી કહેવાય છે, જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે। એને અમે બલૂન કોઆલ્ટોપ્લાસ્ટી નામની પ્રોસિજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો। બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પુઅર હતી, તો અમે એનું મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણ હોસ્પિટલમાં ઓપરેટ કર્યું। અમારી પાસે બાળકના હૃદયની બધી ટ્રીટમેન્ટ નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે। જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં, કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે, એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી। આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કન્ડિશન હતી, એટલે અમે કલાકોની અંદર જ બાળકને આઈસીયુમાં એડમિટ કરીને પછી કેથ લેબોરેટરીમાં લઈને અને બલૂન કોઆલ્ટોપ્લાસ્ટી પ્રોસિજર કરીને ઓપરેટ કર્યું હતું। અને આ બધી ટ્રીટમેન્ટનો કોસ્ટ પેરેન્ટ્સે નહોતો ભોગવ્યો પડ્યો, એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી। 8 દિવસનું બાળક જેનું હૃદયનું પમ્પિંગ ખાલી 10% હોય અને જેની શ્વાસની ગતિ વધારે હોય, એને એક એનેસ્થીશિયા આપવું એક ચેલેન્જ છે। ઇઝીલી આ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને તમે એનેસ્થીશિયા આપી શકો, પણ એને પછી વેન્ટિલેટર પરથી કાઢવું અઘરું પડે, એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂકી અમે એને પ્રોપર મેઝર્ડ ડોઝમાં અમે એનેસ્થીશિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો। આ એક નવી પદ્ધતિથી અમે એને એનેસ્થીશિયા આપી દીધી। પ્રોસિજર પત્યા પછી એને અમે તરત ભાનમાં પણ લાવી શક્યા અને એનો એનેસ્થીશિયાનો ડોઝ આખો અમે મેઝર્ડ કરી શક્યા।